જય માતાજી ભાઈ. જય માતાજી. બોલો બોલો ભાઈ. કોણ બોલો? હું ગૌતમભાઈ બોલું છું ભાઈ. ગૌતમભાઈ ક્યાં ગામથી? હું અત્યારે ચમાડી. ચમાડી. હા બોલો બોલો ભાઈ. જય માતાજી. જય માતાજી. શું છે ભાઈ બીજું? શાંતિ છે ને? એટલે હવે મેં તમારે વચ્ચે વાત કરી હતી, તમને ખ્યાલ હોય તો. હા કરી. કારણ કે પછી તમારે શું કા જાજા બધા ફોન આવતા એટલે ભૂલી ગયા હોય. હા હા, ઘણા બધા ફોન આવતા હોય ને એટલે. હવે અહીંયા માતા ગયા 6 થી 7 મહિના ભર્યા. હા બરોબર. હવે એ ભુવાએ જે મને કીધું કે ભાઈ મારો બોલ ફરે નહીં. પછી આપણે અહીંયા કણે તે જે થતી એવી સેવા ભક્તિ બધું કરતા જ, પણ આપણે સેવા કરતા જ પણ માતાજીની, માણાની નહીં. બરાબર. માણાની સેવા ન હોય. માણાની સેવા કહે કે તમે મારા ઘરે આવ્યા હોય એ મળો પગે ખવડાવો, એ સેવા માણાની કહેવાય. ઘરનો આશરો છે. ધર્મના આશરામાં સેવા કોની હોય? માતાજીની હોય. માતાજીની. હા. હવે હું 6 થી 7 મહિને ગયો, બરોબર. મારું કોઈ વસ્તુમાં કોઈ કામ થયું નહીં. અને આવું તો ભાઈ 25,000 રૂપિયા હવે આવી ગયા. કેટલા? 20 થી 25,000 નો આંકડો આવી ગયો ટોટલ ખર્ચો. અને કાંઈ વસ્તુનો કાંઈ કામ પરફેક્ટ થયું નહીં એમાં. તો પછી માતાજી તો એમ કહે છે કે તમારું કામ ન થાય, બોલ ન પૂરો થાય તો હું ધૂણવાનું બંધ કરી દઉં, એવું કહે છે ને? હવે એ બધા આગળ એવું તો હું ધૂણતો હોય ને તમે આવો એટલે હું એમ જ કહું. પછી એ તે અમુક માણા કાસ્ટ ઉપર હાલતું હોય. એમ કે ઊંચી કાસ્ટ હોય એટલે એમ કે આવડા આમ ને દામ આગળ પછી વિરોધ થાય. ઓલા ભાઈ ને ડુંગર પર જઈને પ્રશ્ન કર્યા હતા, એ લપ કરી એવા બધા થતા હોય ને વિડીયો વાયરલ, એટલે માણસ બીક લાગે. એમ થતું હોય. બરોબર. નક્કી કોઈ વસ્તુ કોઈથી કઈ ફાટી નથી પડતું દીપકભાઈ, પણ કેવા વસ્તુ એટલી છે કે માણસનું કામ થાય એવું હોય ને તો કેવાય ભાઈ તારું કામ થાય છે. ન થાય એવું હોય તો એને પ્રેમથી કહી દે ભાઈ તારું કામ નહીં થાય આપડી પાસે. હા બરોબર છે. ના શોખીન. હવે એક વસ્તુ એ છે, મારી પાસે એક જ મેં એવો વિચાર કરી લીધો મનથી કે દેવ ખરું, માતાજી બધી સાચી છે. લાલ પાણો કરીને મેકો ને એને કોઈ માનતા રાખે ને કામ થાય તો એને જગત આખું માને. તો એ પાણો જ છે મૂળ. કેવા વસ્તુ એ છે કે માણસની આસ્થા જે રહી ને એ તૂટે છે આમાં. સાચી વાત છે. વિશ્વાસ તૂટે. આસ્થા તૂટે છે. કોઈ પણ માણસને દખતો અત્યારે આ સમયની અંદર જો પૈસાને બધાને તૂટો હોય. હા. આ જગતની અંદર રીતે વિજ્ઞાન ઘણું આગળ છે અને ઘણું આમ પાછળ છે. કારણ કે વિજ્ઞાન હકીકત છે અહીંયા કોઈ જાતું નથી હકીકત. ત્યાં પણ બધાને ખોટી રીતે મારતોડ કરે. સમજ્યા? વસ્તુ બીજા નંબરમાં એ છે કે હું 7 મહિને ગયો, મારું કોઈ કામ થયું નહીં. 7 મહિના? 7 મહિના ઓલરેડી કમ્પ્લીટ. અને એના માટે તમે જતા હતા? મને જો સંતાન વાળામાં કીધું તો અમને 3 મહિના 29 દિવસનો ટાઈમ આપ્યો હતો. મારી હારે બીજા રાજકોટના હતા દેવી પૂજક, પછી આમાં કોટડા બાજુના હતા. એ લોકો અમે 5 થી 6 7 જણા હતા સંતાન બારા વાળા. તે એમાં એકાદાને તો ફેર પડ્યો હોય છે ને કાક? આમ તો કોઈનો ફેર પડ્યો હોય તો ફેર હવે અમને પડી ગયા. હા હકીકત ફેર પડ્યો, અમને પડ્યો ફેર. બરાબર છે. આની કરતા ઓલા પોપટભાઈ ના આશ્રમમાં જઈને કોક ના એ ઓલા ગરીબ ના એક શેટર દીધા હોત ને 20,000 ના લાવીને, તો વિડીયામાં નામ આવત ને કોક 5 રૂપિયા આપણને સહાય કરે. સાચી વાત છે ભાઈ. પણ હવે એ ભાઈ તો મને ફોન કરીને કીધેલું છે, મને કીધું કે ભાઈ કામ ન થાય આવી જાવ કોવડાના પાદર. હવે કોવડાના પાદર જઈને હું આપણે ફરિયાદ ફાટા કરવાના કે ત્યાં જઈને બાંધવાનું કોઈ નહીં રે? પ્લીઝ થાય ને. હેલો 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 કપાઈ ગયો ભાઈ. એમાં એવું હતું પાણી વાળું છું ને ભાઈ. એવું છે એટલે કપાઈ ગયો તો. હવે ધર્મ એક જ એવી વસ્તુ છે કે હાલો આપણે ભૂવા ન જોવી, ડાકલા ન જોવી, વેદ ન જોવી, વાતે ન જોવી. બરોબર. આજે તમે હું વચ્ચે અત્યારે હું પાણી વાળું છું. હવે અચાનક કોઈ પણ વસ્તુ થાય, કોઈક હુમલો કરવા આવે તો આપણે શું પેલા વિચાર્યું મારી તું બેઠી ત્યાં હુમલો ન થાય. હા બરાબર. એ વસ્તુ ન થાય. પણ આમાં એવું છે કે માણસને ભેગું કરી નાખે છે, પબ્લિક જાય છે બહુ,
જાય એને મુબારક છે, નો જાય એને મુબારક છે. આપણી પાસે એવી વાત છે. બાકી કોકના કામ થાય છે અને કોકના નથી થતા. બરાબર છે. અને ઘણી બાજુ એવી ન વાગ્યું છે ત્યાં કણે કે હવે શ્રીમતના કામ ઘેરે કર્યા હોય પછી ભૂવા પાઈ જાય છે કે ભાઈ અમારે આમાં પેટની અંદર બાઈલનો છોકરો થાય એવું કાંઈક પ્રમાણ દો તો બસ હોય ઈ જન્મ થાય એટલે દીકરી અથવા દીકરો જ જન્મ. બરોબર. પછી અમુકને બોલ એવો હોય હાવ ગરીબ માણસ આવે છે એનો બોલ એવો પડી જાય જા ભગવાન તને દીકરો જ દે એટલે દીકરો જ દે. ત્યાં દીકરી ન થાય. બરાબર. હવે આ વસ્તુમાં એવું છે કે હું 7 મહિને હાલ્યો મારું કોઈ કામ થયું નહીં. અને ઘણા લોકો હજુ તો મને એવા ફોન કરીને કીધા હોય રાખે છે કે ભાઈ તમે કાં બંધ થઈ ગયા. એટલે અમે કેવી છીએ ભાઈ અમારું ધર્મ અમને રજા આપતું નથી. પણ અમુક વસ્તુનો વેદ રહ્યો ને માણા આગળ ન ખોલાય. અને એ 100% વસ્તુ છે કે અહીંયા કણે એ બધું હાલે છે પોતાની માલિકી છે એટલે એ દાવો કરી શકે છે. પર માલિકીમાં દાવો આપણે ન કહીએ કઈ ન હાક્યું ભાઈ તું બંધ કરે. બાકી માણસોના કામ નથી થતા એ ફાઇનલ વસ્તુ થઈ છે. બરાબર છે. સમજ્યા? સાચી વાત છે ભાઈ. એટલા માટે જ આપણે તો અને અમારે એ વિરોધ નતો ભાઈ કે ભાઈ માતાજી હોય ધૂણે એનો વાંધો નથી. પણ તમે માતાજી કામ કરે કોઈને દીકરા દે એનો વાંધો નથી. પણ અમે દેવી પૂજકને જે વાઘરા કીધા હતા ને પહેલો મારો સ્ટાર્ટિંગનો વિરોધ ઈ જ હતો. બરાબર કે ભાઈ તમે આ જાતિ અપમાન શું કામ કરો છો અત્યારે? અત્યારે કાયદેસર એટ્રોસિટી જેવી કલમ અમારે લાગી ગયેલી છે. બરાબર. કાયદેસર એટ્રોસિટી ની કલમ જેમ દલિત સમાજને લાગી વાલ્મીકી સમાજને લાગી એમ અમારે પણ કોઈ વાઘરા કે એટલે કાયદેસર નું કાર્યવાહી થાય છે એમાં. થાય કાયદેસર થાય. બરાબર. આ તો અમારે કરવું નથી નકર કાયદેસર આગળ એફઆઈઆર થઈ એટલે એના ડબલા બંધ જ થાય. પણ આમાં એવું છે જો ભાઈ તો આપણે એકલા હાથે તાળી પડેલી. કારણ કે આમાં તમારો સમાજ બધું ખેંચાઈ ગયો છે એ બાજુ. હા સાચી વાત છે. પણ ખરેખર 110% હું ગેરંટી સાથે કહું છું કે એ સમાજ હું લેવા ખેંચાણું છે કે આવું બધું કરવી અને ભુવાને વેળ આવી જાય ને એમ કઈક જાવ ભાઈ વેડવાન બાઈ દીકરો થાય છે ને 7 આંગળીઓ આવશે ને અને ગામે થઈને બાઈ એમ કઈક 100 આંગળીઓ આવશે આ એ માટે ખેંચાણું છે બાકી કાંઈ છે નહીં. પણ એવો આવ્યા 7 આંગળી આવી કે 5 આંગળી કીધા પ્રમાણે આવી એવું પ્રમાણ નથી પાછું. નથી એ તો અમે જોયું. કારણ કે દીકરા ઘણા એવા મીકેલા છે આગળ ચાંદલા કરેલા છે મારા આપેલા માતા કોઈ દી એમ ન કે મારા આપેલા. માતા એવું નથી બોલતી. બરોબર કે મારા આપેલા ના તો અહીંયા એના આપેલા હોય તો એને કોઈ દી દવાખાને લઈને ન જવાનું હોય. દવાખાનું ન હોવું જોઈએ એનું ભવિષ્ય ન હોવું જોઈએ. હવે વસ્તુ બીજા નંબરમાં એ છે કે આ જેટલા જાય છે જેટલા લાંબા પલ્લા વાળા જેટલા હાલે છે એ લોકો બધા તે મારી યાર ઘણા માણસો હારે વાત થાય છે. ઘણા મને એવો સવાલ કર્યો કે ભાઈ આપણું કઈ કામ થયું નથી. ઘણા મને પૂછે છે કે તમે જાવ છો કે નથી જતા? મેં કહ્યું ભાઈ જો ધર્મ હતું અમે પગ્યા લગીને આવતા રહ્યા. બરાબર. બાકી તે ભુવાની રીતે ધૂણા આપણી રીતે ધૂણ્યા જ છીએ અત્યારે લગી. 7 મહિને હું ધૂણતો આવું છું. મેં કહ્યું આમાં ત્યાં હુરધન ન દેખાણો મને. ખરેખર આમાં ઘણી દર માણસને આપણે પેલા પૂછવી વાતચીત કરવી તો પછી પાછો કટાક્ષ થાય. ઓલા ભાઈ ને આપણે ઓલા રાજકોટ વાળા ભાઈ નથી દેવી પૂજક તમારા? ઓલા ડાભી છે અમિતભાઈ ડાભી. એ ભાઈ ને મેં ફોન કર્યો તો. મેં કીધું તમે બધું સમર્થન દેવા ગયા તા ભુવાને અમને કોઈ વિરોધ નથી. તમે દઈ શકો અમે દઈ શકીએ તમે દઈ શકો. માણસ છે એ દઈ શકે. બાકી તમારે ભુવા હારે તમારે કોન્ટ્રાક્ટમાં રિલેક હોય તો તમારે વાત કરવાની કે ભાઈને ટેમ આપ્યોથી કઈ કામ થયું નથી. આપણે 50 વીઘા જમીન તો નથી જોતી. બાકી આવ્યો જવાનો ભાઈનો અત્યારે લગીને ખર્ચો થયો એટલો ખાલી પાછો દેવો ને તો ઘણું છે. સાચી વાત છે ભાઈ. ઓલો ભાઈ કે ઈ કે મારે થોડું કહેવાય તો મેં કીધું ભાઈ તમે તેથી ઉલાડતા હતા બધા. તો મેં કીધું આ તમારે કાઢીને તમારા ઘરના દેવા પડે મને. ઈ તો છે જ ને ભાઈ. જવાબદારી લીધી એ ભાઈ ને કીધું મેં કીધું તારે કોલ રેકોર્ડિંગ ચડાવવું ચડાવજે અને ભુવા પાસે જઈને બેહવું હોય બેહજે. મને કોઈ તકલીફ નથી. ભુવા જે જિલ્લાના છે એ જિલ્લાનો હું છું. ભુવા જે તાલુકાના છે એ તાલુકાનો હું છું. મેં કીધું એક જ તાલુકાના છીએ અમે. બરોબર. ટૂંકમાં કેવા વસ્તુ એ છે એ ધૂણવામાં આગળ નીકળ્યા અને અમે ખેતીમાં આગળ નીકળ્યા. ફેર એટલો છે. બરાબર.
બાકી એમાં કઈ લાંબુ કઈ કાઢી લેવાનું છે નહીં ભાઈ. અને બધા ઘણા માણસોના મન તૂટી ગયા છે અને બિચારા આવ એક ટકનો દાડિયું કરીને જે દાડિયુંના પૈસા ભેગા કરીને આવતા હતા એને તાવાના પૈસા ભેગા પેલા 500 હાલતા હતા, 500 ને 1. પછી તે 2 મહિના લગીને હાંક્યું 500 ને 1. જેમ પબ્લિક વધ્યું એમ પછી 2 સિક્કા ચાલુ કર્યા ઉતારવાના. એટલે 2 સિક્કા ઉતારે એટલે 500 ને 1 એટલે 1000 ને 2 રૂપિયા 2 જણાને નાખવાના. એટલે પછી આ રીતે ચાલુ થઈ ગયું. પણ તાવા માતાજીને આપણે એક વિચાર કરીએ, માતાજી કામ કર્યા વગરનું કોઈ દી ભાડું લે એનું નોટ લઈ લી. તો આ મહેનતાણું તો પેલા લઈ લે છે, જે તાવો છે નો કરે છે કઈ ખબર પડતી નથી. મેં તમારી આગળ ઓલી ખરી વાત કરી હતી, મેં હું માણસ છું અને જણની જાતિ બોલું છું, બરોબર. પછી મેં તમને એ પ્રશ્ન કર્યો કે મેં તાવવાની મને વાત કરી હતી, મારું કામ થાય ચિંતા 1000 ને 2 નહીં, મારે 2100 નાખવા છે. મારું કામ થાય એટલે મને નાખવા છે. હા બરાબર છે. પણ મારું કઈ કામ થયું નહીં, મેં કઈ નાખ્યા નથી. ભલું કરે માતાજી. હા તો ભાઈ માતાજી કઈ જો એમ આપણે માણસ મહેનત કર્યા વગરનું જો આપણે કઈ કમાણીનું આપણે કોઈ પણ મહેનતાણું ન માંગતા હોય, હા આ તો ધર્મ છે. હા એ તો દેખીતી વસ્તુ છે ને. આજ તમે મારી આ કામ આવ્યા તમે મારી પાસે માંગી શકો કે ભાઈ આ મારા આટલા થાય મને આટલા દો. હા કામ કર્યું હોય તો, કામ કર્યું હોય તો જ મળે ને, બાકી કામ ન કર્યું મને ન દે ને તમને ન દે. હા તો માતાજી થોડા કોઈ તાવો કઈ કામ કર્યા વગર ના માંગી લે પેલા. માતાજી કોઈ વસ્તુ કઈ માંગતી નથી. અને દેવી સ્વરૂપ એક વસ્તુ એ છે કે કોઈ દી કોઈના ખોળિયા પ્રવેશ ન થાય. થાય જ નહીં, શક્ય જ નથી. દેવી સ્વરૂપ જે છે એ કોઈના ખોળિયા વાવા ન કરે. નો કરે ભાઈ. એનું કારણ છે કે આપણે નાસ્તિક છીએ. આપણે પોતે નાસ્તિક છીએ. તમે હું બધા ભેગા આવી ગયા, કારણ કે આપણે પોતાની બાયડી હારે રાતે સૂતા હોય, બેઠા હોય, બરોબર. કોઈ પણ દીકરી સામે આડી અવળી નજરે જોતા ત્યાં કોઈ દી દેવી ખોળિયા વાવા ન કરે. નો કરે. અને વસ્તુ એ છે કે એક માણસની એક મનની ધુજારી આવે ને, ખાલી વાબરેટ થાય એવું થાય. બાકી ઓલો લકવા હાલતો હોય તેમ આખી રાત હતી આમ હાથ ઊંચા નીચે કર્યા રાખે. એને કેમ મેલડી ખુરદન નો આવ્યો એના કાંઠે? હે આમાં ઘણા માણસો તૂટી ગયા છે બિચારા, દવાખાનામાં તૂટી ગયેલા, પાછા આમાંય તૂટ્યા છે. એક ભાઈ છે દેવી પૂજક છે, તમારી સમાજ છે દેવી પૂજક ઉટવણના. એ ભાઈએ મને ફોન કર્યો, મને કે ભાઈ કે મારા ઘરના કે વાવણું ની વાળું. મેં કહ્યું હા બહુ ભાઈ તમારું કામ હાઈ ક્લાસ થઈ ગયું, આપડે બીજું કઈ બોલાય લઈ. મને કે હું કે હાઈ ક્લાસ થઈ ગયું. મેં કા તે કે ઓલું માળવાળા જૂનું મંદિર છે ને કે એ વટવી નાગર કા પગવી એટલે કે મારા ઘરના નતું એવું નહીં થઈ જાય. મેં કીધું ન હોય. મેં કીધું ભાઈ તમે મારી આગળ એમ કેતા બહુ હાઈ ક્લાસ થઈ ગયું છે કે હાઈ ક્લાસ થઈ ગયું કે મારું? મેં કીધું કેટલું? કે 50,000 નું. એ ભાઈ તે મુરગી મચ્છી નો એવો ધંધો કરે છે, ઘેરે જ છે, પોતે દેવી પૂજક છે. મને કે 50,000 નું થયું કે મારું? મેં કીધું ભલું કરે માતાજી. કે હવે ભાઈ શું કરાય? મેં કીધું પગે લગાય. બસ ઘરેથી પગે લાગો ને કુળની દેવીને સમરો. એટલે ભલે કે હવે આપડે છૂટું થવા જવું કે ન જવું? મેં કીધું જો મનથી તમે ગયા તા, તમને એ કોઈ માતાજી એમ તો કીધું નતું ભાઈ તમે અહીંયા આવો. બરાબર છે. એટલે જેથી એનો હુકમ હશે ને તે વખતે ઈ જગાડ છે કે આ તારું કામ બાકી હતું લે હું કરી દીધું મેં તારું કામ, હવે તું આય પગે લાગવા, તે વખતે જવાનું. બસ એ વાત સાચી છે. મેં ઘણા માણસોને આવો જ સવાલ કર્યો. એક સત્તાધાર થી એ દેવ પૂજક છે, એ સત્તાધાર ને અહીંયાથી ફોન આવ્યો હતો, બોલ કે ભાઈ કે અમારે કઈ કામ થયું નથી ને કે છૂટું થવા આવ્યું કે ભાડાના નથી કે. બોલો બિચારો. એટલે ભેગું ભાઈ તું ભાડાના ગોતતો નહીં, ખોટી ઓલી મહેનત કરતો નહીં, તારું શું કામમાં? કે ભાઈ મારે છોકરાની છોડી ભાગી જઈ છે કે એના માટે કે અમે આવતા હતા. એને એવી વાત કરી. તો ભેગું ભાઈ તારા છોકરાને છોડીને આ મન લાગી ગયું હોય એમાં દેવ ધર્મ કાંઈ નથી હાલતું, કાંઈ ન હાલે પછી ભાઈ. બરોબર. એ દીકરીને જો એમ થાય કે બાપની આબરૂ રાખવી છે, ભાઈઓને જીવ એવું રાખવું તો દીકરી પાછી આવે, બાકી માતા ગયા જાય દીકરી પાછી ન આવે. ના ખોટી વાત છે બધી. પોલીસ ફરિયાદ કરો એમાં એ થાય. હા બસ એ રીતે પછી પોલીસ ફરિયાદ સામે ઉંમર પૂરી હોય ને ભાઈ તો પોલીસ સરકારે પોલીસ છેલ્લા ઈ આ ધજ રહ્યા ધજ શું કે ભાઈ સમાજ રૂયા કરો તમારી રીતે, છેલ્લા સમાજ ને છોડે છે. એટલે એ કાયદા કાનૂન એ તો બધું હું જાણીને બેસી ગયો છું, કારણ કે હું 9 પાસ છું, બરોબર. 10 લગી ભણેલો છું. બરાબર છે. કારણ કે મનુ સમૃદ્ધિ ની બધી વસ્તુ હું વાંચીને બેસી ગયો છું. પણ હું એવો માણસ છું કે બનતા લગી કોઈ આરે વિરોધમાં હું ઉતરતો નથી, અને ઉતર્યા પછી અમે કઈ પાછા પડતા નથી.
અને જેને કેવું હોય તો મોઢે કહી દેવું, ખોટું લાગે તો આપણને બોલાવા નહીં. બસ બસ ઈ જ રાખવાનું. અમે કેમ બોલીએ છીએ ભાઈ કે વિરોધ કરવો તો કરવો, બીજું શું ગમે એ હોય. આમ ઓલા ભાઈને અમિતભાઈને એને હું ફોન કરું, મારો ફોન એને હાવ બ્લોક કર્યો. કરી જ દે ને, એને ખબર છે કે આ દેવાના થાય. એટલે મેં કહું તમારા સમાજ સેવા ને સમૃદ્ધિ ની બધી આપો છો તમે, મને ખાલી 25,000 નો આંકડો છે તો મેં કહું 20 આપો તો બહુ કહેવાય, 25 તો ન આપો તો કાંઈ નહીં. હા બસ 5,000 રૂપિયા જવા દે લેન્ડકો. 5,000 રૂપિયા અમે માલજો ખાવા પીવામાં ગયા અમારે. હા બસ સમજ્યા? એટલે હકીકતની અંદર આમાં હતી ઘણા માણસો હજી એમને લોલમ લોલ ઠોક્યા ઠોક જાય છે. કાંઈ વાંધો નહીં ભાઈ, એને તોય ઘણો સુધારો આવી ગયો ભાઈ. કેમ સુધારો આવી ગયો? સુધારો કાંઈ નથી આવ્યો, એમની જ છે ભાઈ. ના ના ના, ઘણો અત્યારે જેટલું પબ્લિક જતું હતું ને, તમે જોજો રવિવારે શનિવારે રાતે, ઓલા શનિવારે હું અહીંયા હતો. હતા ને, કેટલું પબ્લિક. હવે એ શનિવારે જે પબ્લિક હતું, ઓલું પેલા જે શનિવાર પબ્લિક હોય ને એ ઓછામાં ઓછું 2,000-2,500 3,000 માણસો હોય, 10:30 હતા. પછી 10:30 ભૂવાનો ટાઈમ થઈ જાય આવવાનો, અને જે પછીનું પબ્લિક આવે તે લગભગ 2:30-4 વાગે ની વેલા તો 20-25,000 માણસો થઈ જતું હતું. રાઈટ નું માણસો એટલું 20-25,000 નો આંકડો દિવસનું એથી વધી જતું હતું. 5,000 ઉપર થઈ જાય બસ દિવસનું. પણ રાતે જેના વાર આવી જાય પણ રાતના નીકળી જાય 30-35 નો આંકડો થઈ જતો હોય. હા બરાબર, એટલો આંકડો થતો હતો, એથી વધતું નતું કઈ. બસ હવે તમે જોજો એમાંથી અડધું થઈ ગયું છે. મેં આ રવિવારે એક માણસને મોકલ્યો હતો ત્યાં. હા કાયદેસર મેં જોવરાવ્યું હતું કે દીપકભાઈ ના એ કે વાત સાચી છે, અડધું પોણું માણસ તૂટી ગયું છે, ઘણો બધો ફેર પડ્યો છે. ઘણા આયા એ કે બોલે છે કે આમાં કાંઈ નથી ભાઈ, હવે બીજી વાર નથી આવવું અમારે. એટલે પણ ઘણા એટલે શું, હું 7 મહિને જતો જ હું પગ્યા લગીને આવતો રહ્યો. અહીંયા કણા તેવી સિસ્ટમ છે, સેવકને કેવી ને કે ભાઈ અમારું કામ થયું નથી અને હવે ભાઈ અમારે છૂટી જવું છે. એટલે સેવક કેવી સલાહ દે છે કે ભાઈ તો તમે છૂટા, તમારે હાલવું હોય તો હાલો, છૂટો થવા છૂટો થઈ જાવ. તો પહેલાથી નથી તમારે કહેવાય. અને કોઈ પણ વસ્તુ છે તમે દાણા જોવો છો, હું તમારે બે જોવડાવાયો તો તમે વાત કરી આપો. પછી તમારી હારે 10 જણા તમારી હારે રહેવા વાળા હોય ને એ વાત ન કરી શકે દીપકભાઈ. નો જ કરે ને ભાઈ, એનું શું એની પાસે હોદ્દો છે કઈ. હવે તમારે કાંઠે જે ધર્મ આવ્યું હોય બરોબર, ઈ જવાબ કરી શકે, ઈ બોલી શકે, તમે કઈ આપો ભાઈ આનું આ કરો ને આનું આ કરો. પછી અહીંયા આવે ધોયા વગર ના બે જાય, આંકડા વળ ચડાઈને દાઢિયું રાખીને તો ભાઈ દાઢિયું દેતા જુનાગઢમાં 52. હે સાચી વાત છે. હા તો એ વસ્તુ જે કરે છે બધા આગળ રહીને કરાય રાખે છે ભાઈ તમે આ કરો ઓલું કરો. પણ હકીકત ની અંદર જે માણસ જે વસ્તુ હરી હોય ને એ જવાબ દે હાકે, બાકી બીજાનું કામ નથી. અને આ તો બધા હાજર મધુ બધા છોટી પડ્યા. એટલે શું છે કે ઓલા માણસો ને એક ભાઈ તો જવાબ દઈ નો કે બીજા બધા હવે પબ્લિક હોય એક હારે કેમ જવાબ દઈએ, એટલે બધા જે ફાવે એમ જવાબ દઈ દી. હવે આ અત્યારે જે ઓલા બેલ નો કોક ના 5 લાખ રૂપિયા ને 11,000 ને 11 રૂપિયા આપવાની આ રવિવારે વાત છે બરોબર. તો હવે અમે ઈ કેવી છીએ કે હવે એ હું ખાતરી બન કે ઈ એના કોઈ સંબંધીમાં છે તો કોઈ લાગવગ થી લઈને 2-5-10,000 રૂપિયા દેવાની વાત કરી ભાઈ અમે તને દઈશું 10,000 તારા બાકીના પાછા દીજે, એવી હું ખાતરી. એમ જ છે ભાઈ, ભાડે રાખેલા માણસો હોય અને કાંઈ એના બાકી એમને જાહેર જ કરવું હોય બરોબર. તો મારી છોકરીનો સુવાસ ને મને સરકાર આર્થિક રીતે સહાય આપ જ છે, છોકરીને મહિને દવાના 500 રૂપિયા ખાતામાં આપ જ છે. બરાબર છે. તો અમે એવું કેવી છીએ કે અમે એમની પાસે 500 નથી માંગતા, ખાલી મારી દીકરી ખાલી છે મારે, એ ભણે છે, એ દીકરીનો જે દવાખાનાનો ખર્ચો આપે એ કેમ અમને આપો ને લેવો, હાલો અમારે લેવો જ છે, અમારે હાલ જ છે. હા બરાબર છે, અમારે લેવો જ છે. તિંતર માતાજીનું નામ લઈને અમારે પગ્યા લાગીને લેવું છે. સાચી વાત છે ભાઈ. તો અમને કેમ નું આપી કે અમે પાછા ડોવા જાવી નહીં દેવાય એટલે. ખબર છે કે ત્યાં પછી કાંઈ મળે નહીં ભાઈ. બરોબર. આ તો આખું ષડયંત્ર ગોઠવેલું હોય કે ભાઈ તારે જો દાડી તને દઈ દેવું, તારું થોડું ઘણું મહેનતાણું આપી દેવું, સમાજમાં આપી દે અને તમારે લઈ લેવાના, કહેવાનું કે આ દીકરી છે ને આ રીતે છે પરિસ્થિતિ અમારી. આખું ગોઠવેલું બરાબર. સામે વાળો માણસ ને 5-10,000 રૂપિયા આપી દે એટલે એ તો આવવાના જ છે. હા એમ જ છે, બાકી કાંઈ છે નહીં. બાકી અમારે જેવાને લે આપે લે બધી દીકરીઓને તે એક દીકરીને જો 21 લાખ રૂપિયા બોલે છે
તો એવી અમુક દીકરીઓ હાવ અનાજ હોય છે, માવતર નથી હોતા, એના કાકા કુટુંબમાં નાની મોટી થતી, એને કેમ ખાલી 2-2 લાખ રૂપિયા આપો તો બહુ કહેવાય. હા પણ સાચી વાત છે, એમેય છે. અને ઘણા ખરા અનાથ આશ્રમ એવા છે ને હાવ એના મા બાપ ની ખબર જ નથી. હા, આખા અનાથ આશ્રમ હજી ભર્યા છે. તો માણસ ત્યાંથી માતાજી ત્યાં મેર કરે કે જેટલા અનાથ આશ્રમમાં જે બેનું દીકરીઓ છે, જે મા બાપ વગરનું છે, જેને ઠેકાણા નથી મા બાપના, અને મા બાપના મોઢા જોયા નથી, એને કઈ સરનામું નથી, એવી દીકરીઓને હું 21 લાખ નહીં, ખાલી 1 લાખ રૂપિયા તો દે. બરાબર. પણ આ તો બધી એક ફિલોસોફી કરવાની વાત છે. આ તો ખાલી માણસને, સમાજને રમાડવાની વાત છે ભાઈ. ખરેખર એક વસ્તુ એ છે કે ધર્મના નામે અહીંયા તુકારા ન હોય બાયુને. ન હોય. પછી અહીંયા કણે સેવકમાં સેવાય મેં કરી છે. મેં કાર્ડ બધી પહેર્યું નથી ભુવન નામનું. હું સેવાય કરતો હતો. આપણે 7 મહિના સેવાય કરી. આપણે એવું નથી કેતા કે સેવા નથી કરી. 6 થી 7 મહિના સેવા કરી, પણ સેવા કરી એમાંય મેવા ન મળી. બોલો. અને બાવા હતા ને હાવ ત્યાં. તમને એવું કદાચ પૂછવા ગયા એમ કે તમારે શ્રદ્ધા નથી, વિશ્વાસ નથી એમ કે તમને? કાંઈ લે, અમે તો સેવકમાં હતા, બરોબર સેવા કરતા હતા. ચોખ્ખું સતુભાને કીધું હતું, સતુભા તમે કાઠીના દીકરા છો, બાકી અમે સાધુ છીએ, બરોબર, અમે 2 ગામ બધું માંગી લઈશું, પણ હકીકત ની અંદર તમારીથી આ વસ્તુનું કામ પતે એવું તો આ રાખજો, બાકી ખોટી લાલચમાં ન રાખતા. બરોબર છે, આ ચોખ્ખી જ વાત છે. અમે સાધુ છીએ, બરોબર, તો અમે 2 ગામ માંગી આપી. અમે તમને કહીએ કે ભાઈ દીપકભાઈ અમે સાધુ છીએ, બરોબર, તો તમે મને 500,000 રૂપિયા તમે મને દો, અમે માંગણી કરીને લઈ આપી. પણ એ બધું માંગવાનું પ્રમાણસર હોય તો સારું લાગે. મર્યાદા તમારા ઘેરે આયા હોય ને મેં માંગણી કરી, ધારા લાગી હો, તમને ફોન માં એમ કે ગૂગલ પ્લે, ફોન પ્લે 1000 નાખજો દીપકભાઈ, એ તો લેવડ દેવડ ની વાત છે. એ લેવડ દેવડ ની વાત છે. મેં તો આજકાલ ના ઓલે જાહેર કર્યું હતું. મેં કીધું ભાઈ, અહીંયા જે બેવા છે ને 2-4 જણા, એ લોકો મને કે તમે ઉભા થાવ. મેં ઉભું નથી થવું ભાઈ, હું છૂટવા આવ્યો છું. મને કે તમારે શું છૂટીને કામ છે? અને પછી અમને બારોબાર રાખતા હતા સેવામાં. અને જે અમુક ચેરમેન સેવક છે ને બધા આગળ પડતા, એ એમ કહે કે ભાઈ દલિત ના સાધુ છે, આ દલિત ના દીકરા ગણાય, ગમે એમ તો આના આપણે આગળ વચ્ચે ઓલામાં ન રખાય. એવું કેવું છે? એટલે ઘણા એવા વિચારતા હોય, એટલે અમને પકડીને આમ એક બાજુ એમ કે તમારે ઓલ બાજુ રહેવાનું. આપણે એવો કોઈ વિરોધ નથી કર્યો. ત્યાં રવિ તો અમારી સેવા થાય, વચ્ચે રવિ તો સેવા થાય. આજકાલ વચ્ચે ઓલા અમને ગાયલા હતા. એવું કામ કરવું જોઈએ? ત્યાં ક્યાં માડીના પારે કોઈ દી કે વારો તારો આવે? પછી ત્યાં કણે સેવામાં આજકાલ અમને વચ્ચે ગાળા રાખ્યા હતા કે આજકાલ તમે આ વચ્ચેના ઓલામાં રહો, મેન દોરી એમાં. મેન દોરીમાં અમે રહ્યા. એટલે પછી અમારે હારે જે ભરવાડ હતા રાતે, એ લોકો પગ્યા લાગવા થયા હતા. અમે 4 વ્હીલ લઈને ગયા હતા શિપ. એ રાજકોટ થી નતા. મને કે ભાઈ આપણે પગ્યા લાગી પાછા, તો મને કે તમે ગાડી ન લેતા, કે ખોટું ટાઈટ નું હેરાન થવું. તો કાંઈ વાંધો નહીં. હવે એ વચ્ચે ભાઈ લાઈન માં ગરી ગયો તો એમાં બધા સંબંધી ઘણા હતા મારે. એવડા એ કે ભાઈ તમે અહીંયા છો એટલે અમારે વારો લેવડે દો. મેં કીધું જો ભાઈ કામ થાય ન થાય તમારા માથે, બાકી હું અહીંયા વચ્ચે છું એટલે તમને લાગવું કે આમાં હાલ જ છે તો વારો તમારો આવી જાય છે. પછી એ ભાઈ નો વારો લેવડાય ને ત્યારે એ ભાઈ આમ અંદર ગયો, હું બહાર નીકળ્યો. તરત ગાડી લઈને મિનિટ રાતે નીકળી ગયા હતા 2-2:30 વાગતા. મોડે અમે 12 વાગે બેઠક ચાલુ થઈ. એ 12:30 થયા એટલે ભુવાજી માતાજી ની બધું આવી ગયું. ઘડીક વાળ લાંબા હલાઈ નાખ્યા ભુવાએ. અને પછી એ કે ખમા કે હું હોય વાઘરી આવતી મેલ દીશું, જવાલા વાઘરી ધરમ છું. મેં કહ્યું આ ભાઈ માતાજી ભલું કરે જે હોય તે. બરાબર છે. પછી અમે તો લાઈનમાં હતા, સેવકમાં છીએ, એટલે અમને કોઈ ના પાડી શકે એવું હતું નહીં. એટલે અમે અંદર કરી ગયા. અંદર કરીને ભુવા હારે વાત કરી હતી કે ભાઈ અમારું આ કઈ કામ થયું નથી. અહીંયા બેઠા હતા બધા. એવડા એ કે ભાઈ તમે અત્યારે હવે સેવક ને સેલા આવવાનું હોય પૂછવાનું. મેં કહ્યું સેલા ને પેલા નહીં ભેગું ભાઈ, હું બીજાની ગાડીમાં આવી, એ જતો રહેશે ને તો મારી પાસે ભાડા ના નથી આવે. બરાબર છે ભાઈ. મને કે શું તમારે પૂછ્યું? મેં મારે કઈ કામ થયું નથી. એ તોય મને ઈ જ કેતા, મને કે તમે તાવાના પૈસા નથી નાખ્યા કે. મેં કહું તાવાને નાખવા છે ને મારા ટોપરાને નાખવા, બધાને નાખવા છે, પણ મારું કામ થયા વગર હું શું નાખું ભાઈ? બરાબર છે. મને કે પછી ભુવા હારે નિરાતે વાત કરો. મેં કીધું નિરાતે કાંઈ ન વાત,
મેં કીધું હવે ભાઈ 2-2.5 ગાળો થયો છે એટલે હવે મારે ગાડી જાય છે અને ઠેઠ વિનનગર લગીને ખોટું ટાઈટ બી હેરાન ન થાય નીકળી જવા દો. બરાબર છે ભાઈ. એટલે પછી હું નીકળી ગયો. એમાં બધું એ લોલમ લોલ છે. એટલે એ જ આપણે માણસને એ જ કહીએ છીએ કે ભાઈ આ બધું ખોટું છે. તમે તમારા કુળદેવી હોય એ તમારું ઈષ્ટદેવ હોય એને પૂજો, એને પૂછો. ત્યાંથી કદાચ હા માળવાડીમાં મેલડીમાં હાથા છે બરાબર, એને આપણે કોઈ નકારતા નથી, પણ તમે ઘરેથી વિશ્વાસ રાખો ને તોય માતાજી કામ કરશે. એમ ને એક જ વસ્તુ છે દીપકભાઈ, આજે તમારી માથે કોઈ વસ્તુ ગમી મેલી બેલી ગમી કરી હોય બરોબર, તો હવે તમે બીજે જોડાવજો અહીંયા એમ કે ભાઈ તમારા માથે આ કરેલું છે, પછી આપણને એવી લાગણી હોય કે ભાઈ આટલું માણસો અહીંયા જાય છે તો આપણે અહીંયા જઈએ તો આપણું કામ થઈ જાય. હા, આ લાલચના મારે એક માણસ જાય છે. સાચી વાત છે. પછી અહીંયા તમને ઓલા ભુવાએ હાવ એટલે શેર લાવીને શેર ખાતા હોય કે એને એમ કહ્યું કે તમારી માથે માણી મેકી કે આપડી મેકી કે હોડદન કે 5 આખર આ વસ્તુ મેકેલી છે ભાઈ તમારા માથે, તો એ વસ્તુ આપણે કોઈ સબક તો જોઈ નથી શકતા. પછી એની માટે આપણને એવી લાગણી થાય કે અહીંયા એટલું માણસો આવે તો આપણું અહીંયા કામ થાય છે, એવી ગણતરી આપણે જાવી. અને જ્યાં પછી કઈ આપણને એ વસ્તુનો જવાબ ન આવે ડાયરેક્ટ એમ કહે તમારા મનથી તમે બાધા રાખી લો તમારું કામ થઈ જશે બરાબર, તો જોડાણ પ્રમાણ હું અહીંયા. સાચી વાત છે. તો મનથી તો આપણે ઘરે બેઠા માનતા રાખીએ કે હા એ તો છે જ ને. એટલે આવું છે ભાઈ, એમાં બધું હાંકા રાખે છે એમને હાંકીને હાંકવા દેવાનું હોય. હવે કઈ વાંધો નહીં, હાલો પછી હજુ તો મારે 2 ભાઈના ફોન આવવાના છે. એ ભાઈ અરે વાતચીત કરી લો, એ પોરબંદર બાજુનો છે એક ભાઈ. ભલે ભલે ભાઈ. હો પછી તમને નિરાતે ફોન કરીશ. ભલે ભલે. જય માતાજી ભાઈ. જય માતાજી ભાઈ.